18 રાજ્યોમાં તોફાની વરસાદનું એલર્ટ, 90 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન. શું ચોમાસું આખા દેશમાં ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહ્યું છે? આવો જાણીએ આ મોટી અપડેટ. ભારતીય હવામાન વિભાગે એટલે કે IMDએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળમાં પહોંચી ગયું છે. હવે ચોમાસું ધીમે ધીમે દેશના અન્ય વિસ્તારોમાં પણ આગળ વધી રહ્યું છે. IMDના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદ, વીજળીના કડાકા, તોફાની પવન અને આંધીઓ જોવા મળી શકે છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્થાનના મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને ઉત્તર પૂર્વના અનેક વિસ્તારોમાં હવામાનને લઈ ખાસ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 60 થી 90 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેના કારણે વૃક્ષો પડવા, વીજળી પુરવઠો ખોરવાવા અને મુસાફરીમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. હવામાન વિભાગે લોકોને વીજળીના કડાકા દરમિયાન ખુલ્લા મેદાનમાં ન જવાની અને જરૂર સાવચેતી રાખવાની સલાહ આપી છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે? હવામાન નિષ્ણાતો જણાવ્યા મુજબ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે અને જો પરિસ્થિતિ અનુકૂળ રહેશે તો આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ વરસાદનો માહોલ જામવાની શક્યતા છે. ખેડૂતો સહિત લાખો લોકોએ હવે ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે વરસાદ માત્ર ગરમીથી રાહત જ નથી આપતું, પરંતુ ખેતી માટે પણ જીવનદાન સાબિત થાય છે. તો શું તમારા વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે અને તમે ચોમાસાની કેટલી રાહ જોઈ રહ્યા છો તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવી જ તાજી અને મહત્વની ખબર માટે અમારા પેજને ફોલો જરૂરથી કરી લેજો.